તો નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ડિગ્રી અને અનુભવ વચ્ચે જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસે પરંપરાગત રાજકારણના બદલે શિક્ષિત અને પ્રોફેશનલ ઉમેદવારો પર પસંદગી ઉતારી। વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ડિમ્પલ નાયકા શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે, જ્યારે સિવિલ એન્જિનિયર ઉર્વી દરબાર પૂર્ણા નદીને રિવરફ્રન્ટ તરીકે વિકસાવવાનું ટેકનોક્રેટ વિઝન ધરાવે છે। બહુ જરૂરી છે। આજે શિક્ષણ હશે તો દેશ આગળ વધશે, કારણ કે એજ્યુકેટેડ પીપલ્સ છે ને તે સેવા તો કરી શકે છે, પણ એજ્યુકેશનને રિલેટેડ લઈને મેટ્રો સિટીઝ કેવી રીતે ડેવલપ કરવા, રોડો કેવી રીતે પ્રોપર ડેવલપ કરવા, પાણીની વ્યવસ્થા કેવી રીતે સોલ્વ કરવી, એ બધું કરી શકે છે લોકો। શિક્ષિત નેતાની જો આપણે વાત કરીએ તો હું 100% આજના જમાનામાં એવું માનું કે શિક્ષિત હોય તો તેનું વિઝન અલગ હોય, એટલે શિક્ષિત સાથે હોવો જોઈએ, નેતા બી શિક્ષિત હોવો જોઈએ। અને મેઇન પૂર્ણા નદીનું જે પાણી આ બાજુ આવી અને પૂરની સ્થિતિ સર્જાય છે, એની જગ્યાએ પૂર્ણા નદીનું ડ્રેસિંગ કરી અને તેને એક પર્યટક સ્થળ તરીકે આપણે ડેવલપમેન્ટ કરીશું એવી મારી ગણતરી છે।